વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક શાખાએ ઓવરસ્પીડથી વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે। શહેરમાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો લાવવા માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે। વડોદરામાં લાઇટ મોટર વ્હીકલ્સ માટે 40 કિલોમીટર પ્રતિ કલાક અને ભારે વાહનો માટે 30 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડની મર્યાદા નક્કી કરવામાં આવી છે। શહેરના વિવિધ સ્થળોએ જેમ કે અકોટા બ્રિજ અને અન્ય મુખ્ય રસ્તાઓ પર લેઝર સ્પીડ ગનનો ઉપયોગ કરીને ઓવરસ્પીડ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે। જો કોઈ વાહન ચાલક નિર્ધારિત ગતિ મર્યાદા કરતાં વધુ ઝડપી વાહન ચલાવે તો સ્પીડ ગન દ્વારા તેની ઝડપ માપવામાં આવે છે અને મેમો મોકલવામાં આવે છે। આ પગલાઓથી શહેરમાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે તેવી અપેક્ષા છે। સમગ્ર કામગીરી સંદર્ભે અધિકારીએ જણાવ્યું હતું। સ્પીડ ગન છે એની અંદર જે તે રોડની સ્પીડ લિમિટ હોય તેનાથી 5 થી 10 કિલોમીટરની સ્પીડનો વધારો કરી અને અમે એનામાં સેટ કરીએ છીએ। એટલે એનાથી વધુ સ્પીડ પર કોઈ પણ આવે તો એનો મેમો જાતે ફોટો પાડીને જનરેટ થઈ જતો હોય છે। એની કાર્યવાહી ચાલુ છે। લગભગ રોજના 200 જેટલા મેમા થઈ જતા હોય છે।